હલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 30 ઓક્ટોબર 2025 અને સવારના 6 વાગ્યા છે। આપણે બજાર ભાવ જોઈએ તો આ ટીંડોરા છે, જેમાં 20 રૂપિયા કિલો વેચાય છે। ટીંડોરા જે મુન્નાભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે। પરવર છે જે 40 રૂપિયા કિલો વેચાય છે, જે એક નંબર માલ અને વ્યાજબી ભાવમાં મુનાભાઈ જે વેચાણ કરે છે। આપણે મરચી જોઈને તો મરચીમાં પણ બીજે બજાર સારી છે, પણ આ મુનાભાઈ 30 રૂપિયા કિલો વેચે છે આ 4G મરચી। અને આ જે ભાવ રહ્યા એ હોલસેલ ભાવ છે। આપણે જોઈને તો માર્કેટમાં હવે તુરની આવકમાં પણ થોડો વધારો થતો રહ્યો છે, પણ બજાર ભાવ એવરેજ 40 રૂપિયા કિલો છે। જે રમેશ હેમતભાઈ ખેડૂતનું નામ છે, અને આપણે અહીંયા જસદણની બાજુમાં ભાડલા ગામ આવે ત્યાંથી આ ભાઈ તુવેર લઈને આવેલા છે। લીંબુમાં આજે બજાર નીચી છે અને હોલસેલ ભાવ જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ। આપણે જોઈને તો મરચામાં મંદી પડી, જેથી કરીને પીળી મરચીમાં પણ નીચી બજાર ગઈ છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું હોલસેલથી વેચાણ કરે છે આ પીળી મરચીનું। હા સંજયભાઈ, કારેલામાં શું થયું? જે મોટું મીડિયમ કારેલું છે જે 20 રૂપિયા કિલો વેચાય, સારું કારેલું 25 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે, જે સંજયભાઈ જેનું વેચાણ કરે છે। જે આવું કારેલું છે 20 રૂપિયા વેચાય। ગુવારમાં પણ દિવાળી પછી મંદી પડી ગઈ છે અને 40 થી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે મીડિયમ 40 રૂપિયા કિલો વેચાય છે, જે સંજયભાઈ વેચે છે। આપણે જોઈએ તો લાલ મરચા છે, જે 10 કિલો વજન આવે છે। ભાઈ 25-30 રૂપિયા કિલો વેચે છે લાલ મરચા। આપણે જોઈને તો 40 રૂપિયા કિલો કાચી કેરી ભગતભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે। આપણે જોઈને તો આ ચૂરણ છે, જે એવરેજ ભાવ 45 રૂપિયા કિલો વેચાય છે। લાલ ગાજર એક નંબર 35-40 રૂપિયા કિલો વેચાય છે। માર્કેટમાં ઊંચા ભાવ વેચાય છે, પણ ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈનો ભાવ રીઝનેબલ હોય છે અને એવરેજ ભાવ હોય છે। કારેલા પણ આપણે જોયું 20-25। આમળા પણ જો એકદમ ક્વોલિટી વાળું છે, ચોખ્ખું આમળું છે અને બજાર ભાવ 20-25 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને બટેટું તો 17 થી માંડી 20 રૂપિયા 21 રૂપિયા સુધી કિલો વેચાય છે। બટેટામાં તેજી થઈ ગઈ છે, એક નંબર બટેટામાં 20 પ્લસ પણ વેચાય છે। જે ભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે। આપણે જોઈને તો એકદમ ગ્રીન એવું કદ્દુ છે, જે 18-20 રૂપિયા કિલો વેચે છે, એકદમ ચોખ્ખું ગ્રીન કદ્દુ। અને શિમલા મરચામાં મંદી પડી ગઈ છે, 40-45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે। દિવાળી પહેલા સારી એવી તેજી હતી, પણ અત્યારે મંદી બતાવે છે શિમલા મરચામાં। બીટ જોઈ તો સારું એવું બીટ છે, જમ્બો બીટ, જે 20-25 રૂપિયા કિલો વેચાય છે બીટ। અને આદુમાં થોડીક ઠંડીના હિસાબે તેજી બતાવે છે, 60-65 રૂપિયા કિલો આદુ થઈ ગયું છે, જે રમેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે અને ભાઈનો ભાવ રીઝનેબલ હોય છે। સકરિયા પણ 40 રૂપિયા કિલો વેચાય છે। જે આ બધી વેરાયટી ભારત ટ્રેડિંગમાં મળી જાય છે આપણને વ્યાજબી ભાવમાં। આપણે જોઈને તો આનું દેશી લોકલ ટમેટું છે, જે મંદીના હિસાબે આ મીડિયમ ટમેટું 15 રૂપિયા કિલો વેચાય છે। સારું ટમેટું વધીને 20 રૂપિયા સુધી કિલો જાય છે।
આપણે જોઈને તો ઓલ ઓવર મંદીના હિસાબે આ દાણાવાળા ચોરામાં પણ મંદી બતાવે છે, જે 20-25 રૂપિયા સુધી કિલો વેચે છે દાણાવાળા ચોરા. અને મહેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ સરવાળા વેચે. આવું ભાવે છે આમાં જે મોરપીચ છાપ રીંગણું હે જેમાં 40 રૂપિયા કિલો થાય છે. શું નામ? મનસુખભાઈ ખેડૂતનું નામ. કયું કામ કીધું? જે ખીજડીયાથી આવે છે ભાઈ રીંગણા. આપણે જોઈને તો આ મીડિયમ એવું નાની સાઈઝ નું કોબીજ છે. મંદીના હિસાબે આમાં 7-8 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને ગીધાભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ નિકાવાથી આવે છે આ કોબીજ લઈને. મરચા બહુ છે રાજુભાઈ. અરે તમે જુઓ મરચામાં તેજી હતી, પણ એમાં પણ મંદી પડી ગઈ છે દિવાળી પછી. જે રાજુભાઈ ભાઈ નું નામ છે, જે કનૈયા ટ્રેડિંગમાં વેચે છે, 1 નંબર મરચા છે, પણ બજાર મંદીના હિસાબે 30 રૂપિયા કિલો થઈ ગયો છે બજાર ભાવ. આપણે આમ જોઈને તો આ માર્કેટના 1 નંબર પુરિયાવાળા ચોરા છે, જે એકદમ ક્વોલિટી એકદમ બધી સિંગ હરકી છે અને ગ્રીન હરીન છે. પણ બજાર ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી આ ઉધડું બંડલ વેચાય છે. અને જેમાં વજન 2.5 કિલા જેવું આવે છે. જે પરબતભાઈ ખેડૂતનું નામ છે, અને જે લાખા પરથી આવે છે ભાઈ આ ચોરા પુરિયાવાળા. બીટ શું ભાવ છે? શું ભાવ છે? જે બીટ આઈનું લોકલ છે ને તે 20 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ મુકેશભાઈ ભાઈનું નામ છે, જે આ બીટનું વેચાણ કરે છે. આમાં શું થયું? દૂધીમાં જો 1 નંબર દૂધી એ પણ ઓલ ઓવર મંદીના હિસાબે 20 રૂપિયા કિલો દૂધી વેચાય છે. શું નામ ભાઈ? જે ભાઈ લાખા પરથી આવે છે. આપણે જોઈને તો એકદમ ચોખ્ખું વ્હાઈટ ફુલાવર છે, પણ ફુલાવરમાં નીચી બજાર વહી ગઈ છે. જે 250 થી 270 રૂપિયા ઉધડું પોટનું વેચાય છે. જે આપણે પરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ગૌરીદરથી આવે છે આ ફુલાવર લઈને. ખેડૂતનું ફુલાવર રીઝનેબલ ભાવ હોય છે, પણ લઈને વેચવા વાળામાં થોડોક બજાર ભાવ હોય છે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું જે ઘણું બધું આવેલું છે, જે 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો થાય છે આ ગુલાબી રીંગણામાં. જે આપણે મહેશભાઈ ભાઈનું નામ છે ને, જે મહેશ ટ્રેડિંગમાં હોલસેલ થી ગુલાબી રીંગણાનું વેચાણ કરે છે. જે ઘણું બધું ગુલાબી રીંગણું અને મરચું આવેલું છે. આપણે જોઈને તો એપલ ગોટીમાં બજાર નીચી છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે. જે મહેશ ટ્રેડિંગમાં ઘનશ્યામ બાપા જેનું વેચાણ કરે. આપણે જોઈને તો આનો લોકલ ચોખ્ખો ગુવાર છે, એવરેજ ગુવારમાં 40 છે, પણ આ 1 નંબર ગુવારની હિસાબે 60 રૂપિયા 70 રૂપિયા સુધી કિલો બજાર જાય છે. જે મથુરભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ મોલડીથી આવે છે આ ગુવાર લઈને. આપણે જોઈને તો આ ચોખ્ખા વીણાટ કરેલા તુરિયા છે, જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિશાલભાઈ ભાઈનું નામ છે, અને જે આ તુરિયા વેચે છે. આપણે જોઈને તો વાલોરમાં પણ નીચી બજાર વહી ગઈ છે. જે સારી એવી વાલોર છે, પણ મંદીના હિસાબે 40 રૂપિયા કિલો તુવેર થઈ ગઈ છે. જે ભાઈ વિજયભાઈ ભાઈનું નામ છે, જે તુવેર વેચે છે. જે કાથરોટા ગામથી આવેલ છે ભાઈ આ વાલોર લઈ. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે, 20-25 રૂપિયા કિલો વેચાય છે. અને દેશી કાકડી જોઈને તો આવી પીળી થઈ ગઈ છે વરસાદના હિસાબે. આ દેશી કાકડીમાં બગાડ આવી ગયો છે, અને આજે હારી કાકડી 35-40 સુધી વેચાણી છે દેશી કાકડી. જે ભાઈ શ્રીજીમાં પિયુષભાઈ ને જેનું વેચાણ કરે છે. આ 1 નંબર જોઈને ગોલ મટર ટમેટા, પણ મંદીના હિસાબે જો તમે 25 રૂપિયા 20-25 રૂપિયા કિલો થઈ ગયા છે બજાર ભાવ. મીડિયમ ટમેટું આપણે જોઈને આગળ 15 વેચે, પણ આ 1 નંબર મોટું ટમેટું છે. મંદી સારી એવી પડી ગઈ છે. આપણે જોઈને તો વાલ
જે દાણાવાળા વાલ છે એમાં પણ થોડીક બજાર નીચી ગઈ છે. જે પહેલા 70 રૂપિયા વેચાતા હતા અત્યારે 50-60 રૂપિયાના કિલો વાલ વેચાય છે. શું નામ ભાઈ? જયસુખભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરા થી આવે છે. ઓલ ઓવર મંદીના હિસાબે માઇનોર એવી વાલમાં પણ મંદી પડેલી છે. આપણે જોઈએ તો અહીંની લોકલ ખેડૂતની દૂધી છે જે 100 રૂપિયાનું ઓધડું પોટલું વેચાય છે. શું નામ કીધું ભાઈ? ભરતભાઈ ખેડૂતનું નામ છે અને રાણીંગ પરથી આવે છે આ દૂધી લઈ.